જાવ દશામાં વળી. મારી દશામાં તો દસમો છે અવતાર, એ માડી મારો કરજે તું બપાર, એ માડી મારો. દસરે દિવસે અમે વ્રત પૂજન કરશું, માટીની સાંજણીના સ્થાપન કરશું. આજે તો મારી દશામાનું જાગરણ છે, તો ગુડ નાઈટ કહેવાનું તો આવતું જ નથી. તો પ્રેમથી બોલો જય દશામાં. by Suresh Damodar Sarkari. इस गांव की अनपढ़ मिट्टी पढ़ नहीं सकती तेरी चिट्ठी, ये मिट्टी तू आकर चूमे तो इस धरती का दिल झूमे. लक्ष्मी नमो नमः, श्री विष्णु प्रियाय नमो नमः, धन प्रदाय नमो नमः, विश्वजनन्यै नमो नमः. ओम महालक्ष्मी नमो नमः, श्री विष्णु प्रियाय नमो नमः, धन प्रदाय नमो नमः, विश्वजनन्यै नमः. हे काल रात्रि है कल्याणी, तेरा जोड़ धरा पर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं, मेरी माँ के बराबर कोई नहीं. तेरी ममता से जो गहरा हो ऐसा तो सागर. इस संसार में सबसे प्यारा भाई बहन का प्यार है. प्यार का तोहफा तेरा જ્યારે શ્રાવણ મહિનાનો શુક્રવાર આવે ત્યારે આ વ્રત લેવું. તે દિવસે પીળા વસ્ત્રો પહેરવા નહીં, પીળા અલંકાર ધારણ કરવા નહીં, પીળા માંડવા હેઠળ બેસવું નહીં, ચોખાનું પાણી ઓળંગવું નહીં, માતાજીના નામનો 5 દિવેટવાળો દીવો પ્રગટાવવો, પૂજન કરી બાળકોની રક્ષા માટે પ્રાર્થના કરવી, સાકરના સોમવારે ધોમ વાળા જગને વકીલ મારા ધરતીના
सबसे प्यारा भाई बहन का प्यार। રાંધણછોડ શબ્દ પણ ભોજન છે સાહેબ. કયા સમયે કયો શબ્દ પીરસવો એ આવડી જાય ને તો દુનિયામાં તમારાથી સારો રસોઈયો બીજો કોઈ નથી. રાંધણછોડ પર્વ નિમિત્તે આપ સૌને હાર્દિક શુભેચ્છાઓ. રાંધણછઠ કેમ ઉજવાય છે એ જાણીએ. રાંધણછઠ એક સ્વતંત્ર તહેવાર નથી, પરંતુ શીતળા સાતમનો એક ભાગ છે, જે દેવી શીતળા દેવીને સમર્પિત ધાર્મિક તહેવાર છે. રાંધણછઠના દિવસે લોકો નવા વ્યંજનો બનાવે છે અને બીજા દિવસે એટલે કે શીતળા સાતમના દિવસે શીતળા માતાની પૂજા કરી ઠંડા ભોજન આરોગવામાં આવે છે. તેના બીજા દિવસે એટલે શ્રાવણ વદ 8મે કાનુડાનો જન્મદિવસ એટલે કે જન્માષ્ટમીની ઉજવણી કરાય છે. રાંધણછઠના દિવસે ઘરે ઘરે પકવાનો બનાવવામાં આવે છે. રાંધણછઠના દિવસે મહિલાઓ ઘરમાં જુદા પ્રકારની વાનગીઓ બનાવે છે. રાતે ઘરના ચૂલાની સાફ સફાઈ કરીને પૂજા કરીને ચૂલો ઠારી દેવામાં આવે છે. લોકવાયકા મુજબ શીતળા માતાજી ઘરે ઘરે કરે છે અને ચૂલામાં આવે છે. શીતળા સાતમના ઘરના બધા લોકો ઠંડી રસોઈ આરોગી ટાળી કરે છે. તારો ભૂવો લાખનો થા, તારા ભુવાના મોથ પાઘડીઓ પેરા, ગોમે ગોમનું મોનવી તના દેવન મોનતું થા. रुको के मैं थैंक यू भाई, नाटक में मेरा साथ देने के लिए. ये लीजिए. જે જન્મ આપે ને તેને માં કહેવાય અને જે લેખ લખે ને તેને વિધાતા કહેવાય. પણ આવા કળિયુગમાં જે વટેથી ફેરવે ને એને મારી માં મહાકાળી કહેવાય. चांद की चांदनी आसमां की परी शायरों के लिए